વાહનો ભાડે આપવાના બહાને કરોડોનું ફૂલેકું ફેરવનાર ભેજાબાજ આખરે પોલીસ સકંજામાં છે। વિશ્વાસ જીતીને વાહનો બારોબાર વેચી દેનાર આ ઠગની કરામત જોઈ તમે પણ ચોંકી ઉઠશો। ભરોસાનો બિઝનેસ, ગાડીઓ ગુમ, વિશ્વાસઘાતનું મેગા કૌભાંડ, શોર્ટકટમાં પૈસા કમાવાની લાલચ અને માસ્ટરમાઇન્ડનું ભેજું। આ છે વડોદરાનો અરવિંદ ઉર્ફે કરણસિંહ વાદી, જેણે હાલોલને પોતાનું કેન્દ્ર બનાવી ભરોસાનો એવો માયાજાળ વિછાવ્યો કે એક બે નહીં પણ 12 થી વધુ વાહન માલિકો તેના શિકાર બની ગયા। તમારી ગાડી કંપનીમાં ભાડે લગાવી દઈશ અને મહિને 30,000 કમાઈ આપીશ। આ એક જ વાક્ય પર અનેક લોકોએ પોતાની પરસેવાની કમાણી જેવી ગાડીઓ આ ઠગના હાથમાં સોંપી દીધી, પણ તેને ક્યાં ખબર હતી કે આ તો ગાડીઓ હડપવાનું સુનિયોજિત ષડયંત્ર હતું। 3 મહિનાનું ભાડું અને પછી ખેલ ખતમ। પોતાની માલિકીની અર્ટિકા ગાડી હતી। એ હાલોલનો રહેવાસી જે છે અરવિંદભાઈ ઉર્ફે કરણ, એણે એના કોઈ કંપનીમાં ભાડે લગાડી દેશે અને મહિને તમને 30,000 રૂપિયા ભાડું મળશે એમ કરી એના કરાર કરી લીધેલા અને એમના ઓરિજિનલ દસ્તાવેજો એમને મેળવી લીધેલા હતા। અને એના આધારે એવો 3-1 મહિના જેટલું એ કરણ જે અરવિંદભાઈ છે એમને ભાડું ચૂકવેલ હતું, જેના આધારે બીજા અન્ય લગભગ 11 થી 12 જણાઓએ પણ આ રીતે આ અરવિંદ ઉર્ફે કરણને આ ગાડીઓ ત્યાંથી સોંપેલી હતી। ભરોસો જીતવા માટે અરવિંદે પહેલા 3 મહિના નિયમિત ભાડું ચૂકવ્યું। જ્યારે વાહન માલિકોને ખાતરી થઈ ગઈ ત્યારે તેણે ખરો ખેલ શરૂ કર્યો। ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તેની પાસે જ હતા, જેનો ફાયદો ઉઠાવી તેણે તમામ ગાડીઓ દિલ્હી, ચેન્નઈ અને સૌરાષ્ટ્રના બજારોમાં બારોબાર વેચી દીધી। વાહન માલિકો જ્યારે ભાડું ઉઘરાવવા ગયા ત્યારે અરવિંદનો મોબાઈલ સ્વિચ ઓફ હતો અને તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। ભોગ બનનાર હતા એ તમામની ગાડી આ અરવિંદ ઉર્ફે કરણે ભાડા કરાર કરી અને મેળવી લઈ ઓરિજિનલ દસ્તાવેજ, અને પછી પોતે ફોન સ્વિચ ઓફ કરીને ગુમ થઈ ગયો હતો અને જે ભાડા બાકીના આપવા જોઈએ એ આપતા નહીં હતા અને એમની ગાડી પણ પરત નહીં મળતી હતી। ફાસ્ટેગે ખોલ્યો ભેદ, ચેન્નઈથી છેડા મળ્યા। પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ફાસ્ટેગના લોકેશને ચોંકાવનારો ખુલાસો કર્યો। હાલોલથી ઉપડેલી ગાડીઓ ચેન્નઈના ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહી હતી। હાલોલ ટાઉન પોલીસ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને આખરે ચાઇનીઝની લારી પરથી આ ભેજાબાજને દબોચી લીધો। હાલ પોલીસે 31 લાખની કિંમતની 4 ગાડીઓ રિકવર કરી છે, પણ હજુ ઘણી ગાડીઓ દેશના ખૂણે ખૂણે છુપાયેલી છે। માહિતી મળેલી કે આ ગાડીઓ બધી ચેન્નઈ તરફ છે એવું લોકેશન જેમના ફાસ્ટેગના પડ્યા હતા એના આધારે મળી આવેલી। એટલે જાડેજા સાહેબ અમારા ઇન્સ્પેક્ટર છે હાલોલ ટાઉનના, એમણે ત્યાં ટીમ મોકલેલી અને ત્યાંથી એ ગાડી રિકવર કરેલી હતી અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમની મદદ લઈ અને એને અરેસ્ટ કરી લીધેલો હતો। એને લઈ આવી અને એની પૂછપરછ કરતા એમાં સહ આરોપીની એક સિન્ડિકેટ મળી આવી છે, જેમાં સહ આરોપીઓ હાલ